રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. સવારના 7:15 જેવું થાય છે. હાલો આજ તો જવાનું એકલા મારે વાડીએ પાણી વારવા. 10 વાગે પાવર આવે એટલે પાણી વારવા જવાનું ને ત્યાં સુધી થોડું થોડું કામ થઈ કરશું. અને જાય મીરા બાંધી છે. મીરા, એ મીરા, જય ગૌ માતા. તો મીરા બાંધી છે. મીરાનું વાસી દૂધ છે બાકી. આપણે કપડા ધોવાઈ જાય ને પછી કરી નાખીએ. જો બાર કાનો દીદી બધા રહી શકવાનું. જો મીરા રહી શકવાનું. હાલો દીદી, જો દીદી સીતારામ કયો. સીતારામ, શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ વાહ વાહ, સારું થઈ ગયું. થોડું થોડું સારું થઈ ગયું. કા દીકુ અટાણે તો સારું હોય, બપોર પછી થોડીક તકલીફ પડે. કેમ? જો બાય બેઠા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બાય બેસી ગયા. કાનો કેમ મૂંઝાઈ ગયો? કાનું હાલો સીતારામ કયો. દીકુ સીતારામ કયો. શું થયું? લાગ્યું તે? હા, સાયકલ નો પડ્યો તો? ક્યાં જ પડ્યો? હે ઈ બતાવું નથી ભાઈ. લાગ્યું તું તો ઈ તે લાગે જ ને એમ પડતો. કઈ નઈ, હાલ સીતારામ કે. અરે વાહ વાહ વાહ. સાયકલ થી પડ્યો તેમ કે. કાર્તિક સાયકલ જ પડ્યો તો શું લાગ્યું તું? ઈ લાગ્યું તું? અરે હવે ઈ કેમ કરતા લાગ્યું તું? પગ હલવાઈ ગયો તો? એમ હલવાઈ ગયો તો? એ નો આપતો હોય તો? અહીંયા જો હંજવારી પોતા ને એવું કામકાજ થાય. હંજવારી નીકળી ગઈ, કચરા પોતાનું હાલે છે. હા હા, પોતા કરવાનું કામકાજ હાલે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. પોતા જો કરી છે. આમાં કઈ ફીનાઈ ભેળવી છે ને? ફીનાઈ નાખી તો માખી હોય જાય ને કઈ. હા, માખી ઓછી થાય એટલે ફીનાઈ ભેળવી હોય. હા, બટાણ તો બહુ માખી થઈ ગઈ છે. હાલો તો એવું કામકાજ હાલે છે. અહીંયા હાલે છે કપડા ધોવાનું કામકાજ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આજ તો ધોવાઈ ગયો. ધોવાઈ ગયા? આ એક પોતું પેલો સેલું રહ્યું ને. હાલો આજ તો ઢગલો કરી દીધો હટાડમાં. હાલો મારે જવું વાડીએ. જો મેડા રમવા. હાલો કેને વાડી આવું? તારે આવું પાણી વારવા? હે નો અવાય, મજા નથી બે એટલે થવું. 8:30 જેવું થાય છે ને આપણે વાડીએ બસ જો પૂગી ગયા છીએ. વાડીએ આપણે છે ને દવા ઓલી સયામાં રહી ગઈ હતી, મૂકવાનું છે 10 વાગ્યા સુધી. 10 વાગ્યા પાવર આવશે ત્યાં સુધી મૂકવાનું કામકાજ કરશું. પછી પાવર આવે એટલે આપણે રહ્યા છે હવે 5 નાકા. 5 નાકા જે ઉપલા તલ તો મુકાઈ ગયા, એને તો સેલું પિયત અપાઈ ગયું છે. નીચલામાં હાલે છે પિયત. અને આના પછી કદાચ એવું લાગશે તો એક પાવાની ગણતરી છે, કારણ કે આ 5 દી પાછળ છે, ઓલા 5 દી આગળ હતા. એટલે આગળ પાછળ જેમ આપણે વાવેતર હતું એવી રીતે પિયત આપતા હોય. એટલે આ તલને કાલે પી ગયા છે. 5 વાતર ટૂંકમાં રહ્યા છે આજ. એ 5 વાતર પી ગયા પછી પાણી વધે એ હવે આ શાકભાજીમાં એમાં કદાચ ચડાવી કે પછી જે આ બાજુની કટકી છે એમાં પાય કે પછી ત્યાં આગળ ગોઠવશું. પછી હું પાવું ઈ, કારણ કે તલ ઓમ તો પી ગયા છે બધા, પણ તોય છતાંય છે ને એવું લાગશે તો એક દીનો ગેપ મારી દઉં. કારણ કે હવે પાણી તાણ ન પડે. શું કરવાનું કે ઉપલા મુકાઈ ગયા ને એટલે હવે કઈ તાણ બહુ પડશે નહીં. આને કદાચ પાઈ દઈ તો આ પાઈ દેવું. આ પી ગયું છે જોકે, તોય પાછું પાઈ દેવું. હાલો આગળ હવે ઘડીક મંડી મૂકવા, પછી છે ને પાવર આવે એટલે આપણે કરી દેવું ચાલુ. અને જો રાતે તો રોજડાનું રખોલું કરવા આવવું જ પડે છે. 12 વાગ્યા સુધી રહેવું પડે.
12 વાગ્યા સુધી રહું, 11-12 વાગ્યા સુધી. 11-12 વાગ્યા પછી ઘરે વહી જાઉં. એટલે એવું રોજડા 2 દી થી આવતા નથી, નકર તો હે ને 2 દી 1 દી જ આમ તો આવ્યા. ઉપર આપણે મગ ને અડદ નું વાતર બાટી ગયા, અને અહીંયા ગુવાર ને એવું ખાઈ ગયા હતા, પોપૈયાના પાન ને એવું બધું ખાઈ ગયા હતા. અને આમાં બધે થોડા આસા મોઢા માર્યા હતા. અને તલમાં બહુ વાંધો નથી, પણ તલમાં ક્યાંક પસાટું મને એમાં ક્યાંક માથે ડોકા બાઠ્યા હતા. બાકી તલ તો ઓછા ખાય, પણ તોય નો ખાવા મળે એટલે એ તો બિચારા કંઈક ખાવાના તો હોય જ. લેવું હે બધું. તો મિત્રો વાગી ગયા છે 11:30, અને આપણે જો પાવર કંઈ આવ્યો નથી પવનની હિસાબે, અને આજ પાવર કંઈ આવે એવું દેખાતું નથી. એટલે આપણે શાકભાજી મંડી ઉતારવા, સોરા પહેલાં ઉતાર લઈ, પછી આપણે બાજુમાં વાતરમાં સોરી છે એ ઉતારશું, અને પછી ભીંડો ઉતારશું. એટલે બધું શાકભાજી ઉતરી જાય એટલે વહી જાય ઘરે. તો જો મસ્ત મસ્ત સોરા છે, અને આ ભીંડોય પણ કાયમી ઉતરે જ છે. કાલે ઉતાર્યો હતો ને જો આજે ઉતરે જ છે. જ્યાં મોટી મોટી સિંગ થઈ ગયું છે, એટલે એ પણ આપણે ઉતારી લેશું. તો મસ્ત મસ્ત છે ભીંડો, એકદમ સુપર ક્વોલિટી જો છે. હાલો મંડી ઉતારવા, ઘા ઉતરી જાય પછી વહી જવું જો ઘરે. કારણ કે આજ પવન બહુ હિસાબે પાવર કંઈ આવે એવું દેખાતું નથી. જો પવન છે જોરદાર. મંડી ઉતારવા, જો હાઈ ક્લાસ ઉતારી લઈએ આપણે. અને ઉતારવામાં આમાં ખાસ તો ફૂલ ન ખરે એવી રીતે ધ્યાન રાખવું પડે. એવી રીતે એક એક સિંગ કરીને બીટવી પડે. આવી રીતે આમાં તો મિક્સ થઈ ગયું છે સોરી ને સોરા બેય. સોરી એટલે એના દાણા થોડાક મીડિયમ હોય, સોરા એટલે એના દાણા થોડાક મોટા હોય. જો ભાઈ આગળ આવી જાય, ભાઈ આવી ગયો છે આગળ, એ ઉતારવા મનસી આગળ. જો પવન તો જુઓ, પવન છે ને જોરદાર, જોઈ લ્યો એવડો પવન છે. પોપૈયા હસોડા નમાવી દે, કેળ તો આપણી એક ભાંગી હોત નાખી. જો કેટલો પવન છે, આજ બહુ પવન ઉપડી ગયો હોય. એટલા માટે પાવર કપાણો છે. પાવર હવે આવે તો હાસો. જો ભાઈ આવી ગયો, જો ભાઈ મીંડો ઉતારવા, હાલ ઉતરાવું એટલે ઘાએ ઘા ઉતરી જાય. મીંડો ઉતારવા. રામ રામ ને સીતારામ બધાને. હાલો તો શાકભાજી ઉતારવાનું ચાલુ છે. સોરા ઉતારી પછી સોરી ઉતારવાનું. જા બધું શાકભાજી આપણે ઉતારીને લઈ આવ્યા ઘીરે. જા એટલા ગલકા ઉતર્યા, 2 દૂધી ઉતરી, ભીંડો, ચોરી, ચોરા, 4 વસ્તુ ઉતરી. કા તો ભીંડો અલગ પાડે. ગલકા જો કેટલા ઉતર્યા. હા, સોરી ને સોરા બે ઓમ અલગ હોય. બતાવો તો હરખું બે દાણા ફોલીને. સોરા મોટા સોરા ને હા, એ મોટા સોરા દાણા બતાવો ને ઓલા દાણા બતાવો. આ મોટા સોરાના દાણા લઈ ગયો. કાનૂન હાલ ખાઈ જાય. એટલે ખાઈ લે કાનૂન. ઝીણી સોરી. હા, એ ઝીણી સોરી ના દાણા. એ ફોલજો. નાના ભાવે. હા, એ લાંબા સેજ હોય ને સેજ ઝીણા હોય. ઓના કરતા ઓલા છે ને મોટા હોય. જો હા, ઝીણા હોય. આટલો ફરક હોય. બે થાય દાણા વાળું. કેમ દાણામાં નાના મોટી સાઈઝ હોય એટલે બધું કરે છે અલગ અલગ. ભીંડો તો કેટલો ઉતર્યો, 1.5 કિલો જેટલો કાલે ઉતાર્યો તો. 1.5 કિલો જેટલો આ જાય છે એટલો. હા, કાલે ઉતરે, કાયમ ઉતરે. જો અહીં બસ સિંગ રહી જરી. હા, સોરી ને સોરા
એ અલગ પાડવા દો કે ના ના એ તો પોલીસું તો એ અલગ પાડતા હતા. એમાં તો વાળ એ અલગ ન પડાય. એ વાવણીઓ ભર્યો બાલા. એ ફોલી તે અલગ પાડશું હાલો. લ્યો, ચાલો. કઈ જવું પડે બે અલગ અલગ ફોલતું જવાનું. આખું વાવણિયું ભરાણું હતું એમાં પાકલ સિંગું હોતે હોય આ પાકેલી છે ને. પાકલે હોય પાકલે ઉતારી ને એટલે છોડવા હારા રહીએ આમથી બી હાટું આપણે પાસે હા રાખી બી હારું કરવી પડે અને ઓમે જો વધુ પાકી હોય તો કઠોળમાં હાલે ને તો પાછું વધુ પાકી હોય તો કઠોળમાં થતી હોય એટલે આ તો પાક છે હજી ફૂકેલ શાક ખાઈ હવે હજી થાવા માંડી છે પેલા વેલી ઉતરી સોરી તો સોરા તો ઉતર્યા જ કા બે વાર ઉતર્યા હતા હા હા સોરી તો પેલા વેલી ઉતરી છે એટલે સોરી છે ને પાક છે હોતે જો એ હરખી થઈ ને એટલે પછી આપણે ઓલું કરે ને આપણે જોતું એટલી શાક નું લેવાય બીજી પાકે એ તો એમ જ હોય જોતું એટલું આપણે શાક ને લઈ લેવાનું બાકી પાકે ઈ ઉતારી જ લેવી પડે તો જ છોડવા હારા રહીએ ને નકર છોડવા બગડી જાય જા એટલો ભીંડો ઉતર્યો ભીંડો એકદમ મસ્ત મસ્ત હે લીલવણી એકદમ જો આ ગલકા આ દૂધી જો બા કાંઈક કે હું બા કે છો ઢીલો તો આવો ન આવે ને વેસાથી લઈ લેવો આવો આવે પણ પૈસા કોની નોટ જોઈને જીતી હે હા આથી નહીં હરો આવે લઈ અને હોને નોટ લઈને જાવ એટલું બધું વાવણીયું થોડુંક ભરાય આટલું વાવણીયું ભરવું 500 ની નોટ જોઈ અરે કેટલા નોટીસો છે 20 નોટીસો 25 હોય છે 20 હા હારો 100 રૂપિયા કિલો હે હારો ઢીલો લઈ દે એટલે છૂટકમાં તો આમ થાય ભાવ હોય જ એટલે છૂટકમાં જ ભાવ હોય આ જે વાવતા હોય એને પાછા 100 રૂપિયા ન આવતા હોય કેટલું આવે એને 50 રૂપિયા 30-40 રૂપિયા કેટલા આવે બાકી છૂટક કાંઈ રેકડીમાંથી લઈને એટલે 100 નો કિલો આવે હવે ગુવારે છે ને આપણે ગુવારે વધીને 4-5 દી આવે હા ગુવારે થાય ને એટલે એ એટલો જ થાય ઢીલા જેટલો થાય હા. બરોબર એક દસ પોરે કેટલો હતો 10-50 લીધું તો ગુવારે થાય ને એટલે ડાયરેક્ટ છે ને ઢગલા મોઢે થાય ઢીલો દઈ ખાય નહીં હકી એટલો થાય દઉં પાછું હા સારું હાલો હવે બપોરા પાણી કરી લઈ કા હા હા બાકી જાય હા બપોરાની જો તૈયારીઓ થઈ ગઈ છે બપોરા પાણી કરી લઈ લે લે જો ધીમે 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 એટલું બધું ન મરે જાય બપોરાની તૈયારીઓ થઈ ગઈ છે શેનું શાક બનાવ્યું ગુવાર બટેટાનું. ગવાર બટેટા હાલો બોથે બપોરા કરવા કાદી કુ